પછી આપણે શંકર ભગવાનની પૂજા કરી. આજે શું કર્યું? પૂજા. આજે તમારે બધાએ મંદિરે જવાનું, નાઈ ધોઈ તૈયાર થઈને શંકર ભગવાનને દૂધ ને પાણી ચડાવવાનું. શું ચડાવવાનું? અને મંત્ર બોલવાનો. કયો મંત્ર બોલશો? ભગવાન છે ને એ અગ્નિ હતા. શું હતા? અગ્નિ. એવી રીતે જો આ દીવો કેમ છે? દીવો છે ને એવી રીતે અગ્નિ છે ને પ્રગટાવે. એવી શંકર ભગવાન અગ્નિ હતા. શું હતા? અગ્નિ. પછી શંકર ભગવાન હિમાલયમાં તપ કરતા હતા. શું કરતા હતા? તપસ્યા કરતા હતા. પછી એક દિવસ દેવો ને દાનવો, દાનવો એટલે રાક્ષસો ને દેવો એટલે કે ભગવાન ઇન્દ્ર, પછી બ્રહ્મા, વિષ્ણુ, પછી કેટલા બધા ભગવાન મળી અને બધાએ છે ને ઓલું કર્યું. શું કર્યું ખબર? સમુદ્ર હતો ને, દરિયો હોય ને, ત્યાં દરિયાને નીચે બધાને એમ હતું કે કેટલું બધું સોનું ને રત્ન ને એવું બધું છે. તો દેવો ને દાનવોએ શું કર્યું? કાચબા ભગવાનને નીચે બેસાડ્યા. પછી એક મોટું બધું છે ને પથ્થર લીધો. શું લીધો? પથ્થર. પછી પથ્થરને છે ને વચ્ચે દરિયાની વચ્ચે રાખ્યો. પછી નાગ બાપા હતા. શું હતા? નાગ બાપાના છે ને આ મોટા નાગ બાપા હોય ને એના નેત્રા બનાવ્યા. શું બનાવ્યા? પછી આમાં મોલોનું મોલા હોય ને એમ સમુદ્ર મંથનમાંથી બધા એમ કહો, સમુદ્ર મંથનમાંથી આમ દેવો ને દાનવો મળીને આમ બધું કરતા હતા. પછી એમાંથી રત્ન નીકળ્યા. શું નીકળ્યા? રત્ન દેવો લઈ ગયા. પછી કેટલા બધી ઔષધિઓ નીકળી. પછી એમાંથી હાથી, ઐરાવત હાથી નીકળો તો હાથી છે ને ઇન્દ્ર રાજા લઈ ગયા. પછી ઘોડા નીકળ્યા. પછી કામધેનુ ગાય નીકળી. પછી એમ કરતા કરતા બધા ભાગ પાડી ને લઈ ગયા. દરિયામાંથી બધું નીકળ્યું ને આમ કરતા હતા. આપણે કેમ છાશ ફેરવીએ તો માખણ નીકળે એમ સમુદ્ર મંથન કરતા હતા. શું કરતા હતા? સમુદ્ર મંથન કરતા હતા. દેવ અને દાનવ મળીને. હા, દેવ અને દાનવ મળીને. તો પછી હા, તો એ દેવો ને દાનવો મળી સમુદ્ર મંથન કર્યું. પછી બધું નીકળ્યું ને કામધેનુ ગાય ને રસ્સો ને બધા. પછી હું બેટા બેસે પછી એમાંથી ઝેર નીકળ્યું. તો ઝેર નીકળ્યું ને તો બધા દેવો ને દાનવો પૂજવા માંડ્યા. બધા આમ કરવા માંડ્યા. બધા ટ્રાફી આમ બધા આમ ખાવા માંડ્યા. એટલે હવે આ ઝેરને ક્યાં ઓલું કરવું? પછી બધા તો ઝેરનો હળો લઈ વાટકો લઈ અને કેની પાસે ગયા ખબર? ભોળાનાથ પાસે. કેની પાસે? શંકર ભગવાન પાસે ગયા. કેની પાસે ગયા? પછી શંકર ભગવાન તો કેમ બેઠા હતા? હા, ધ્યાનમાં બેઠા હતા. પછી શંકર ભગવાને બધાએ કીધું કે ભગવાન ભોળાનાથ આ તમે ઝેરનું શું કરવું હવે? આ ઝેર જો આખા સૃષ્ટિમાં પડશે ને તો બધા મરી જશે. શું થશે? પછી શંકર ભગવાને છે ને એ ઝેર પોતાના ગળામાં રાખ્યું. ક્યાં રાખ્યું? આમ કીધું. કેમ કીધું શંકર ભગવાને? આમ કીધું. પછી ક્યાં રાખ્યું? ગળામાં. પછી શંકર ભગવાનનું નામ શું પડ્યું ખબર? નીલકંઠ મહાદેવ. શું પડ્યું? ઝેર પીધું અંદર પીધું ને ગળામાં. પીધું નથી, અંદર નથી રાખ્યું. ક્યાં રાખ્યું તું? ગળામાં. એટલે એને નીલકંઠ ભગવાન કીધા. શું કીધા?
પછી એ પેટમાં જાય તો માણસ ઓલા થઈ જાય ને હે તો શંકર ભગવાનથી રેવાતું નહોતું શું હતું હા અગ્નિ હતા પછી એક તમે તો એનો ક્રોધ આવ્યો કારણ કે આપણે કોઈ વસ્તુ ઓલું કરીએ તો આપણે પણ ક્રોધ આવે ને હે ખીજાય ને તો શંકર ભગવાનને પણ ક્રોધ આવતો પછી દેવોએ મળીને શંકર ભગવાનને શું કર્યું ખબર શાંત કરવા હાટુ શું ચડાવ્યું જળ એટલે પાણી અને દૂધ ચડાવ્યું શું કર્યું શંકર ભગવાનને પાણી અને દૂધ ચડાવ્યું પાસે એક ગ્લાસમાં પાણી ભરી એટલે શંકર ભગવાનને છે ને જળ ચડાવવામાં આવે શું ચડાવવામાં આવે જળ એટલે શંકર ભગવાનને છે ને જળ ને દૂધ ને ચડાવીએ ને જળ ને દૂધ ને ચડાવીએ તો શંકર ભગવાન શાંત થઈ ગયા શું થઈ ગયા પછી આપણે સદબુદ્ધિ આપે સરસ તો આપણે બધાય છે ને વારાફરતી એક એક ટીપુ શંકર ભગવાનને જળ ચડાવવાનું છે બધાએ ચડાવશો ને અને કાલ પણ ચડાવવાનું છે શિવરાત્રીને દિવસે છે ને ચડાવશો ને પછી શંકર ભગવાન ખબર છે આ
લાઈટ ચાલુ થાય